ગૌરવ સુખાનંદી, જિલ્લા મહામંત્રી, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, જૂનાગઢ. આજરોજ કલેક્ટર ઓફિસ ખાતે વડાપ્રધાનશ્રીને સંબોધીને એક આવેદન આપવામાં આવેલું. આજે જ્યારે જમ્મુ કાશ્મીરના પહેલગામની અંદર પર્યટકો ઉપર ધર્મ પૂછીને ત્રાસવાદીઓ દ્વારા એમને ગોળી મારવામાં આવી છે અને આતંકી હુમલો કરવામાં આવ્યો છે, ત્યારે આજરોજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા આવેદન આપી અને આ બહુસંખ્યક હિન્દુ સમાજને આક્રોશ અને આઘાત વ્યક્ત કરી અને સરકાર પાસે માંગણી કરવામાં આવેલી કે આ લોકો માટે આર્મીને છૂટો દોર આપવામાં આવે અને જે લોકો આવી દેશ વિરોધી અને હિન્દુ સમાજની લાગણીઓને ઠેસ પહોંચાડતી પ્રવૃત્તિ કરે છે એમના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે અને આ હુમલાના જે પીડિતો છે તેમને સરકાર દ્વારા યોગ્ય મદદ કરવામાં આવે. અને હાલ જ્યારે આવા હુમલાઓ થઈ રહ્યા છે ત્યારે હિન્દુ સમાજ અને ધર્મ વિરોધી પ્રવૃત્તિ કરનારો હાલ દેશમાં સક્રિય છે તેવું સાબિત થાય છે. માટે આ લોકો ઉપર કડક પગલાં લઈ અને એક દાખલો બેસાડવામાં આવે જેથી કરીને બહુસંખ્યક હિન્દુ સમાજ ઉપર આવો હુમલો કરતાં પહેલાં એ લોકો અચકાય અને વિચારે. સાથે સાથે આજે માંગણી કરવામાં આવેલી કે દરેક હિન્દુ ધર્મસ્થાનો અને પર્યટન સ્થળોની સુરક્ષા સરકાર સુનિશ્ચિત કરે જેથી હિન્દુ સમાજ ત્યાં જઈ શકે અને એમની ધાર્મિક લાગણીઓ ન દુભાય. જય શ્રી રામ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.